રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણ પર વેપારી હરિસિંહ સુચારિયાએ લાંચ માંગવાનો આક્ષેપ કર્યો છે। શહેરના કુવાડવા રોડ પર આવેલી તેમની કુલર અને હોમ એપ્લાયન્સની જે ફેક્ટરી છે તેની અંદર 87,500 રૂપિયાના દંડની ધમકી આપી 50,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી। હરિસિંહે 37,000 રૂપિયા ચૂકવ્યા અને જે પૈકી 12,000 રૂપિયા દંડ ચૂકવણીની રિસિપ્ટ પણ બનાવવામાં આવી અને ત્યારબાદ સાંસદ રામ મોકરિયા અધિકારી સાથે વાતચીત કરતા 25,000 રૂપિયા તેઓને પરત આપ્યા હતા। હરિસિંહ પાસે સીસીટીવી ફૂટેજ પણ છે જે તેઓ એસીબીને આપવા માટે પણ તૈયાર છે। ત્યાં સુધી કહેતા તમારો માલ સીઝ કરશું, હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા, આ ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા, ફોટા પાડવા માંડ્યા, બોક્સ લઈ અને આ નથી લખેલું, આ લખેલ નથી ને। એટલે અમે તો શું કહે સાહેબ, વેપારીને સમાધાન જોતું હોય, બીજી કઈ લપમાં પડવા માંગતા ન હોય અમે, એટલે 37,500 કવર બનાવીને મેં એને આપી દો। એટલી વારમાં પહોંચ બની ગઈ અને 12,000ની પહોંચ આપીને નીકળી ગયા। નીનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટન્ટને, હરિભાઈ કરીને અકાઉન્ટન્ટ છે મારો, એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમને 25,000 પાછા આપવા આવીએ છીએ। એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો। એ એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને 25,000 રૂપિયા આપી અને